રાજકોટ શહેરના રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 2023માં એક ગુસ્સીટોકનો ગુનો દાખલ કર્યો હતો, જેમાં છેલ્લા 22 માસથી ભરતભાઈ દાનાભાઈ મુછડિયા નામના એક આરોપી નાસ્તા ફરતા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને ખાનગી રીતે એક હકીકત મળી હતી, જેમાં કાલાવાડ રોડ ખાતે રિક્ષા ચાલકનો વેશપલટો કરી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના ટીમ મેમ્બર્સ દ્વારા આ ગુસ્સીટોકના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં આવેલ છે. આ આરોપી વિરુદ્ધ રાજકોટ ગ્રામ્ય, રાજકોટ શહેર અને બીજા અન્ય પોલીસ સ્ટેશનોમાં મારામારી, છેતરપિંડી, ફોર્જરી અને ખોટા દસ્તાવેજ ઊભા કરવા બાબતના, લેન્ડ ગ્રેબિંગ બાબતના ઘણા બધા ગુના દાખલ છે. અને હાલમાં ગુસ્સીટોકના ગુનામાં નાસ્તો ફરતો હતો આ આરોપીને પકડી પાડવામાં આવેલ છે. રાજકોટ તાલુકામાં જે ગુસ્સીટોકનો ગુનો દાખલ થયેલો છે, આ ગુનામાં એ નાસ્તો કરતો હતો. આ સિવાય એના વિરુદ્ધ પડધરીમાં, શહેરામાં અને રાજકોટ તાલુકામાં, કાલાવાડ રૂરલમાં, ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં, પુરાનગરમાં ફોર્જરી, મારામારી અને લેન્ડ ગ્રેબિંગના ગુના દાખલ થયેલા છે.